આ બાયોડીઝલના પંપ છે એ બેફામ ધમધમી રહ્યા છે। હું જૂનાગઢ સ્થાનિક પોલીસને કહેવા માંગુ છું કે સાહેબ તમારા વિસ્તારમાં બાયોડીઝલના પંપ છે તે બેફામ ધમધમી રહ્યા છે। તમે શું કરી રહ્યા છો? તમારી કાર્યવાહી પર સવાલ ઉઠે છે કે આ તમારા વિસ્તારમાં બાયોડીઝલ માફિયા છે તે બેફામ બની ગયા છે। અનેક વિસ્તારમાં બાયોડીઝલના પંપ એમ કહી શકાય કે 4-4, 5-5 જગ્યાએ છે તે બાયોડીઝલના પંપ ધમધમી રહ્યા છે। જૂનાગઢની અંદર જાતા જ તરત જ આગળ પંપ આવે છે, બેફામ રોડ ઉપર જ ધમધમી રહ્યા છે। ક્યાં ગઈ ત્યાંની સ્થાનિક પોલીસ? ક્યાં ગયું ત્યાંનું વહીવટ તંત્ર? હું ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબને બે હાથ જોડીને કહેવા માંગુ છું, સંઘવી સાહેબ, આ રાજકોટ અને જૂનાગઢમાં ધોરાજીમાં બેફામ બાયોડીઝલ વેચાય છે, બેફામ 2 નંબરના ધંધા થાય છે। બાયોડીઝલ માફિયા એવું કહી રહ્યા છે કે સાહેબ ભાજપ છે ત્યાં લગી બધો જ 2 નંબરનો ધંધો કહી શકાય। ભાજપ છે ત્યાં સુધી તમે પૈસા દઈને બધું જ કરી શકો। બાયોડીઝલ માફિયા એવું પુરવાર પણ કરી રહ્યા છે, એવું પણ સ્વીકાર કરી રહ્યા છે કે અમે બધા જ તંત્રને હપ્તા આપી છે। તો સાહેબ હું તમને કહેવા માંગુ છું કે આપના વહીવટ તંત્ર અને આ અધિકારીને લીધે આ ભાજપ સરકારને પણ નીચું જોવાનો વારો આવી રહ્યો છે। આ અમુક અધિકારીઓને લઈને હું એમ નથી કહી રહ્યો કે અધિકારી હપ્તા લઈને મૌન થઈ ગયા છે। બાયોડીઝલ માફિયા એવું કહી રહ્યો છે કે અમે બધાને હપ્તા આપી છે, અને એવું પણ કહી રહ્યો છે કે હું મહિને હપ્તો આપું છું ને મને તકલીફ પડે છે, એટલે આ મહિના સિસ્ટમ છે ને એ બંધ કરો, અને આવનારી ચૂંટણીમાં તમને તકલીફ પડશે સાહેબ। આ બાયોડીઝલ માફિયા આવું બોલી રહ્યા છે કે અમે બધા જ અધિકારીઓને હપ્તા આપીએ છીએ। બાયોડીઝલના પંપ બંધ કરાવો અને 2 નંબરના બધા જ ધંધા છે તો તમે સકેલી બતાવો।